અમદાવાદની વાત કરીએ। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના રસ્તાની હાલત ગંભીર થઈ ગઈ છે। જી હા, રસ્તાની હાલત ખસ્તા। રસ્તા અતિ બિસ્માર હાલતમાં આવતા વિંઝોલના ગ્રામજનો સાથે એસ્ટેટ વિસ્તારના લોકો પણ પરેશાન થઈ ચૂક્યા છે। એસ્ટેટમાં ખરાબ રસ્તા અને રસ્તા પર પડેલા ખાડામાં ભરાયેલા પાણીથી એસ્ટેટમાં લોકો મુશ્કેલીમાં મુકાયા, કેમ કે 3 એસ્ટેટના 300 કરતાં વધારે યુનિટોના વેપારી અને કર્મચારીઓ રોજે રોજ અહીંથી અવરજવર કરે છે। ઘણી વખત પાણી ભરાયેલા હોય છે, ખાડો કેટલો ઊંડો છે તેનો અંદાજ નથી આવતો અને અકસ્માત સર્જાય છે, જેનાથી રસ્તા વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। વરસાદના કારણે શહેરના અનેક રસ્તા ધોવાયા છે, ખાડા પડ્યા છે અને આ ખરાબ રસ્તાના કારણે લોકોને અગવડતા પડી રહી છે। તેમાં એક વિસ્તાર છે જે શહેરના છેવાડે આવેલો જે વિંઝોલ ગામમાં રસ્તા તો ખરાબ છે, સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ જે આ દ્રશ્યો જોઈ શકાય છે। આ જે વિંઝોલ ગામ પાસે આવેલ જે અક્ષર એસ્ટેટ સાથે ગજાનંદ ઇન્ડસ્ટ્રીયલ હબ આ જે છે આવા અલગ અલગ એસ્ટેટો આવેલા છે, જેમાં ઘણા બધા એકમ છે જ્યાં નોકરિયાત કરતા વર્ગ છે, વેપારીઓ છે, તમામ લોકો આ પરેશાન છે, કારણ કે અહીંયાથી પસાર થતો આ રસ્તો જોઈ શકાય છે કે જ્યાં કપચીઓ ઉખડી ચૂકી છે, રસ્તા ધોઈ ચૂક્યા છે, ખાડાઓમાં પાણી ભરાયેલા છે અને તેમાં વાહનો પછડાય, આવતા જતા લોકો પછડાય અને બનાવ પણ જે છે ગમે ત્યારે બની શકે। લોકો સાથે વાત કરીશું જે આપણી સાથે જોડાયા છે, અહીંયાના નોકરિયાત વર્ગ અને કંપનીના લોકો। આપ શું કહેશો, અહીંયા શું બનાવ બને છે? અહીંયા ખાડાના કારણે એક્ટિવા કે બાઇક લઈને જતા હોય સ્લીપ ખાઈ જાય, એવા બધા પ્રોબ્લેમ થાય છે। બીજી શું તકલીફ પડે આમાં જ નીકળો તો? વ્હીકલનો બહુ પ્રોબ્લેમ થાય। તમારું શું કહેવું છે આ રસ્તાની હાલત કેટલા ટાઈમથી અને શું તકલીફ? આ છેલ્લા હું તો જાણું છું ત્યાંથી 5 વર્ષથી આ જ રસ્તો એમનેમ છે અને કોઈ પણ સમસ્યાનું સમાધાન અહીંયા સ્થાનિક કોર્પોરેટરને પણ કહેવામાં આવ્યું છે અને ઘણી બધી રજૂઆતો પણ કરવામાં આવી છે, પણ હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। અને આ રસ્તામાં પછડાય એટલે કોઈને કમરની તકલીફો, કોઈને હાથ પગ તૂટી જાય, આવા બધા ઘણી ઈજાઓ થઈ શકે છે। એટલે મારું તો કહેવું એવું છે કે જેમ બને એમ જલ્દી આનું સમારકામ થાય અને આ રોડ રસ્તા ફરીવાર બને તો વધારે સારું છે। સૌથી વધારે તકલીફ શું પડે? જ્યારે અમે વ્હીકલ લઈને જઈએ છીએ ત્યારે નવી ને નવી વ્હીકલ હોય છે તો પણ ત્યાંનું જમ્પર અને જે ટાયર છે એ ઘસાઈ જાય છે, બેન્ડ થઈ જાય છે અને ગમે ત્યારે બાઇક સ્લીપ પણ ખાઈ જાય છે। મોટા ખાડા હોવાના કારણે બહુ વધારે નુકસાન આવે છે, જ્યારે શરીરને પણ નુકસાન આવે છે, ગમે ત્યારે બાઇક પણ ડેમેજ થાય છે અને મહિનામાં 2 થી 3 વાર બાઇક સર્વિસ કરાવીએ તો પણ બાઇક તરત જ ખખડી જાય છે। નવી બાઇકને જો એ વરસ પણ ચાલતું નથી આવા રસ્તાના કારણે, ખાડા પડ્યા રસ્તા હોવાના કારણે। તમારું શું કહેવું છે? આ જે રસ્તો છે કેટલો જૂનો, આ વિસ્તાર કેટલો જૂનો? આ વિસ્તાર છેલ્લા 10 વર્ષથી 2010થી આ વિસ્તાર ડેવલપમેન્ટમાં આવેલો છે અને આ જે આપણે જે રસ્તે ઊભા છીએ એ વિંઝોલની ટીપી 91 છે, જે આજ દિન સુધી અહીંયા સ્થાનિક કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદ સભ્યોને રજૂઆત લેખિતમાં કરવામાં આવેલી છે। મુખ્યમંત્રી શ્રીને પણ લેખિતમાં એસ્ટેટના માલિકો દ્વારા કરવામાં આવેલી છે, અહીંના સ્થાનિક વેપારીઓ દ્વારા, પણ આજ દિન સુધી એ રોડ બનાવવાની કામગીરીમાં કેમ થતા ખબર નહીં કે એ લોકો કેમ ઢીલાસ કરી રહ્યા છે, કેમ આ ખાડા કાન કરી રહ્યા છે। અહીંયા જે આવેલા એકમ છે ગજાનંદ છે, અક્ષર છે, 300 એકમો આવેલા છે, એ 300 એકમોના જે કામદારો છે એમને પ્રોબ્લેમ થાય છે, વેપારીઓને પ્રોબ્લેમ થાય છે, પણ ખબર નહીં આ ખાડા કેમ કોર્પોરેશન ટેક્સ લેવામાં પાછી પાની કરતી નથી। 1 રૂપિયો પણ બાકી હોય છે તો તરત સીલ મારવા આવી જાય છે, જ્યારે પાયાની સુવિધા આપવાના નામે છે ને માત્ર 0 હોય છે, કાગળ ઉપર જ એમનો બતાવેલું હોય છે। આજુબાજુમાં બીજે ક્યાં કે જ્યાં રસ્તા ખરાબ છે, તકલીફ પડી રહી છે? અહીંથી આગળ જઈએ આપણે આ વિંઝોલ ગામની અંદર પણ ભુવાનગરી અને ખાડા નગરી છે, માત્ર ને માત્ર વિકાસના દાવાઓ કરે છે, ફોકડ છે અને અહીંના લોકોને અનેક વાર રજૂઆતો કરવામાં આવેલી છે, પણ તેમ છતાંય આ લોકો સાંભળતા જ નથી। તમે પણ વ્હીકલ લઈને નીકળતા હશો તો શું નુકસાન, આમ જો ખર્ચો આવે તો કેટલો ગણી શકાય? આમ અરે કંઈ નક્કી જ વસ્તુ નહીં સાહેબ, એમાં તો 800 રૂપિયા આવે, 1500 અને 2000 સુધી પહોંચી જાય છે। 3 વાર મારું એક્ટિવા ટાયર આગળથી સ્પ્રિંગ તૂટી ગઈ, એક્ટિવા એક્સલ જતી રહે છે, ઘણી વાર થાય છે, શું કરીએ? આના તો કોઈ નિવારણ આવે એમ છે નહીં। સારું થાય કોર્પોરેશન અમારું સાંભળે તો સારું। એટલે કે કોર્પોરેશન સાંભળે તો સારું। આ અહીંના લોકોની એક અરજ છે, એક વિનંતી છે, એક રજૂઆત છે અને જે પ્રકારના અહીંના દ્રશ્યો આ જોઈ શકાય છે કે ક્યાંક ચંદ્ર જેવો અનુભવ પણ અહીંયા થાય તો નવાઈ નહીં, એટલા માટે કારણ કે રસ્તા એવા છે, ક્યાંક રસ્તા એક તરફનો બંધ પણ છે જે ચાલુ છે, એમાં આ પ્રકારની પરિસ્થિતિ, ક્યાંક વરસાદી પાણી ભરાયેલા, આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની વિસ્તારની વાત છે।
ન માત્ર વિંજોલ પરંતુ ગામની અંદર હોય કે પછી વટવા જીઆઈડીસી હોય કે બીજા વિસ્તાર જે પૂર્વમાં આવેલા છે તે જગ્યા ઉપર લોકો આ સમસ્યાથી પરેશાન છે અને તેમાંથી મુક્તિ ઈચ્છી રહ્યા છે. કેમેરામેન અમિત સાથે દર્શન રાવલ, જી મીડિયા, અમદાવાદ. વિંજોલના એસ્ટેટ વિસ્તારના ખરાબ રસ્તાના કારણે લોકોના કમરના હાડકાં તો તૂટે જ છે, સાથે લોકોના વાહનોને પણ ભારે નુકસાન થાય છે. ઝી 24 કલાકના સંવાદદાતાએ ગેરેજના માલિક સાથે વાતચીત કરી તો ગેરેજના માલિકે પણ કહ્યું કે ચોમાસાના સમયમાં વધુ વાહનો રિપેરિંગ માટે અહીંયા આવતા હોય છે. ગાડીમાં ચેનની તકલીફ, બેલ્ટ તૂટેલા, ક્લચ પ્લેટો ગઈ, એર ફિલ્ટરમાં પાણી ભરાયેલા, પછી પ્લગ શોર્ટ થઈ જાય, એના કારણે બધી ગાડીઓ આવે છે. પહેલા કેટલા વ્હીકલ આવતા હતા? પહેલાં ઓછા આવતા હતા, તો પણ લગભગ 10-12 આવતા હતા પહેલાં. હવે 20-25 આવે દિવસની. કેમ આ ખરાબી શેના કારણે થાય છે? ખરાબી પાણીના કારણે. જે ક્લચ પ્લેટમાં એન્જિનમાં પાણી જાય તો ક્લચ પ્લેટમાં પાણી જતું રહે તો ક્લચ પ્લેટ સ્લીપ થઈ જાય, પછી ચેન ચક્કર જાય, પછી જમ્પર જાય, પાણી ઘૂસો તો પેલું ક્લચ રસ્તાના કારણે. એ અહીંયા વિંજોલ ગામમાં જવાનો જે રસ્તો છે ને ત્યાં આગળ બહુ ખરાબ રસ્તો છે અને વારંવાર અમે જોબ કરીએ છીએ એટલે એ બાજુ આવવા જવાનું અમારે રેગ્યુલર ચાલુ હોય છે. તો અમારે વારંવાર તકલીફ પડે છે. અમારે ત્યાં ખાડામાં બાઇકો પડે તો અમારા જમ્પર જતા રહે છે, ટાયર ટ્યુબ ફાટી જાય છે. વારંવાર આ તકલીફો રહેતી રહે છે આ ચોમાસામાં. એએમસી એટલો ટેક્સ ઉઘરાવે છે તો આટલી સવલત કેમ નથી કરી આપતા? ખાલી ટેક્સના નામે તો કહે છે કે ભાઈ ટેક્સ ભરો. ટેક્સમાં તો કોઈ તમને બાદ કાર્ડ આપતા નથી.